તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય। હવે આપણે કેમ રહેવું, કઈ રીતે રહેવું એ આગળના ભાગમાં જોયું। હવે એનાથી ભાગ બીજો પોઈન્ટ ચાલુ છે। તો સતત જાગતા રહેવામાં મજા છે। એ પછી જેમ કુમળું અને માસૂમ સુશોભિત જણાતું ફૂલ પણ સુગંધ લેવા માટે જ છે, નહીં કે તોડી નાખવા માટે। કબીર સાહેબે પણ કીધું છે કે દુભે દુભાવે નહીં રહે બગીચાની મહી। હા, રહે છે સંસારમાં ભિન્ન સંસારથી। એમ આપણને જે જીવન મળ્યું છે તે ખરેખર માણવા માટે જ મળ્યું છે, નહીં કે હાય હાય કરી પૂરું કરી દેવા માટે। વળી જે જુવાની છે એ તો લાવવી જ આવે છે, આપણે લાવીએ તો જ આવે। એ બિલકુલ ફૂલ જેવી બનાવી દેવી જોઈએ। જીવન ફૂલ જેવું હોવું જોઈએ એમ, કારણ કે સતત વહેતા પ્રવાહના જેવી આ જિંદગી અગર તો જવાની છે। જો ઉપયોગ કરતા ના આવડે તો પછી આપણા હાથની વાત નથી કે તેને એવી ને એવી ટકાવી રાખી શકીએ। એનું નામ જ જવાની, રહેવાની નહીં। માટે જવાનીના જોરમાં આપણા વડીલો કહેતા કે ડોકલી લોહી ચડ્યું હોય તો હમા રહેવામાં મજા હ। માટે જીવનના દરેક તબક્કે ક્ષણે ક્ષણ જાગૃત રહેવાની જરૂર છે। બાકી જાગતા પુરુષને ગભરાવવાની કે ભય પામવાની કોઈ જરૂર નથી। કોઈ એક મહાપુરુષોએ કહ્યું પણ છે કે ચેલા જાગતા ગોંજ્યા ના જાય, કહેવત સૌ કહે છે રે। હા, એટલે કે દુઃખ તો નાસીપાક કે આળસુ થઈને બેસી રહેવામાં કે નેહાકા નિશાસા નાખવામાં જ છે। આવા નેહાકાના મૂળ જ કોઈ જાગતા જ્ઞાની પુરુષ પાસેથી હિંમતરૂપી કરવત લઈને કાપી જ નાખવા જોઈએ। નહીતર મૂળ એ જ મોટું ઝાડ થઈને બહાર આવશે ત્યારે કોઈનું કંઈ પણ વળવાનું નથી। કારણ કે એકવાર હાથે કરીને હાથમાંથી છોડી દઈ ઉડાડી મૂકી પછી તેને પકડવા જવું, એમાં કોણ સફળ થનાર છે? અર્થાત આપણા સંતાનોને પણ સુસંસ્કાર આપવા જોઈએ એવો કહેવાનો અર્થ છે। આમ આપણી સ્વચ્છંદતા એ જ આપણા દુઃખનું કારણ બની જાય છે। માટે સ્વચ્છંદી જીવન જીવવા કરતાં સ્વાતંત્ર્ય જીવન જીવવા જેવી મજા બીજી કોઈ પણ જગ્યાએ નથી। માટે જો જાગશો તો જ બીજાને પ્રેરણારૂપ થઈ શકાશે। માટે પ્રેરણા લઈ પ્રેરણારૂપ થવું એમાં જ સુખ છે। આમ માનવ જીવન એ કોઈ રસ્તામાંથી કે જ્યાં ત્યાંથી જડેલી વસ્તુ નથી। આ તો આપણા જ ખાતાની એક મહાન ભેટ આપણને મળી છે। શું તેને વેડફી દેવામાં આપણું ડાપણ દેખાય છે? પછી પસ્તાવાનો દિવસ આવશે। કારણ કે કોઈ પણ મળેલી ભેટ એ આપણા પ્રયત્નો તથા આપણી સફળતાની એક સાબિતી છે। એને સારી જગ્યાએ રાખી તથા સંઘરી કે સંભાળી રાખવામાં જ આપણી તથા આપણા ઘરની કે આપણા આજુબાજુનો કે આગળ પાછળનો તમામે તમામની એક શોભા છે, ખાનદાની છે એમ। બાકી ઝેરોક્ષ એ ઝેરોક્ષ જ છે અને અસલ એ તો અસલ જ છે। માટે અણમોલ વસ્તુને ઓળખો, કિંમત આંકવો અને ઉપયોગ કરતાં શીખવું જોઈએ। બાકી પછી તો શરીરના તથા સંસારના બીજા દાગીના કે અવયવો તો બજારમાંથી પણ ક્યાં નથી મળતા। આમ
આપણા એકે એક દોષો આપણે જ શોધી કાઢવાના છે અને તેનો સદંતર નાશ આપણે ખુદને જ કરવાનો છે. આમ આપણા દોષ ભલે આપણને મહાન રત્નો જેવા કદાચ લાગે તો પણ આપણી વાસનારૂપી દોરીને હૃદયમાંથી જ તોડી નાખવામાં મહાસુખ છે. અને તો જ મૃત્યુ યમ કે બીજું કોઈ જ રીતે આપણું નુકસાન કરી શકવાને સમર્થ નથી, અર્થાત આપણને કોઈ નડતું જ નથી. વળી જેમ ઉધઈ કે પછી જીવાત લાકડાને કોતરી કે ખતમ કરી દે છે, એમ આપણી ચિંતાઓ જ આપણને ખલાસ કરી નાખે છે. તે સિવાય આપણને મારનાર બીજું કોઈ છે જ નહીં. અગ્નિ વગર જે ચિંતાઓ બાળી રહી હોય છે. એટલા માટે રાગ દ્વેષ રૂપી ભરપૂર ઝેરથી ભરેલો નાગ આપણા મનરૂપી રાફડામાં પડેલો હશે તો ચોક્કસ તે આપણને જ કરડવાનો છે, એ નક્કી જ માનવું. માટે જાગતા રહેવામાં મજા છે. એટલે કે જેમ સમુદ્રમાં રહેનારો લાવારસ સમુદ્રને જ ખતમ કરે છે, એમ માનવ શરીરરૂપ સમુદ્રમાં રહેનારો ક્રોધરૂપી વડવાગ્નિ દાવાગ્નિ આપણા સઘળા વિવેકરૂપી જળ એટલે પાણીને પી જશે તો આપણે અવિવેકી થઈને ખલાસ થઈ જવાના છીએ, એ બેમત નથી. વળી ગમે તેવો પણ મોટો તલનો ઢગલો હોય પણ ઘાણી તેનું તેલ કાઢી નાખે છે, એમ કામદેવ એટલે વિષય આપણો જ કામદેવ જો આપણને પીલી નાખે તો પછી બચવાનો બીજો કોઈ ઉપાય નથી. હા, કારણ કે જે બારીક હોય સૂક્ષ્મ છે, હા, એવા અંગ અવયવો હોય કોમળ હોય એ જગ્યાએ સર્પદંશ અગર તો ઝેરની અસર થાય તો પછી બચવાનો કોઈ ઉપાય જ નથી. કોમળ અંગ અવયવો ઇન્દ્રિયોને જો વિષય કામ લાગુ પડે તો બીજો કોઈ રસ્તો નથી કે એનું પરિણામ દુઃખ જ આવે છે. એટલે કે મનુષ્ય એટલે આ માનવ પદ કે જે પરમ પવિત્ર પરમ નિર્મળ પરમ શ્રેષ્ઠ એવા જે મનુષ્ય પદમાં જ કોઈ સમર્થના સહારાથી આપણું ચિત્ત જો શાંતિ મેળવી લે તો પછી બીજી કોઈ ઉપાધિ જ નથી. મહેતાજીએ પણ કહ્યું છે કે સકળ લોકમાં સહુને વંદે નંદ્યા ના કરે કોઈ નહીં રે, વાછ કાછ મન નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે. કારણ કે સુશોભિત અને ગમે તેવી કાળજીથી ઉછરેલો બગીચો હોય પરંતુ તેમાં જો વારંવાર હુપાહૂપ કરીને કૂદાકૂદ મચાવી મૂકે તો એ બગીચાની વદરો શું દશા લાવે. એ જ રીતે આપણા માનવ જીવનરૂપી બગીચામાં આપણો જ આ મનરૂપી વાંદરો પોતાની ચંચળતાને છોડી દઈ કૂદાકૂદ કરી મૂકે નહીં તો બીજાની તો શું તાકાત છે કે જે આપણા જીવન બાગને બગાડી શકે. આવા પુરુષને તેના જીવનમાં જેમ સમાધિ લાગી હોય એવા યોગી પુરુષને કોઈ જ નુકસાન નથી. એ જ રીતે આપણને પણ આપણી ભૂલો આપણી યાદ સ્મરણ અસ્ત મૃત્યુ ઉદય જન્મ નિંદ્યા મોહ જાગૃતિ કે કોઈ પણ આપણને પીડી શકતું નથી. પછી બીજું શું જોઈએ છે જીવનમાં. આમ આપણા જ દોષોનું નિવારણ એ જ આપણો અવતાર કે અમરતા કહેવાય છે. જ્યારે આપણા જ દોષોને આપણે જો ઢોકી રાખીએ એ જ આપણું મૃત્યુ બની જાય છે, એમ નક્કી સમજવાનું. આમ શાસ્ત્ર મુજબ આપણી અજ્ઞાન અવસ્થા
અસત્યની ઉત્પત્તિ બતાવતું આવરણ, આપણી અભાનતા, આપણા વિક્ષેપો તથા આપણને નડતર રૂપ થતી કોઈ પણ બાબત કોઈ સંત કે સદગુરુના ઉપદેશ માત્રથી જ બાદ થઈ જાય છે અને આપણને સંપૂર્ણ તૃપ્તિ થઈ જાય છે. આ હકીકત સ્વાનુભવ સહિત સિદ્ધ કરી લેવી જોઈએ. વળી આપણને જણાતા કે લાગતા સતાવતા જીવ કે અનંત જીવ અથવા એક જ જીવ, વળી જીવ અને જળ તથા જીવ અને ભગવાન અર્થાત આત્મા અને પરમાત્મા, વળી ઈશ્વર અને જળ, આ બધું જુદું જુદું જણાય છે અને જળ પદાર્થો ટૂંકમાં એક બે કે અનંત સહિત સર્વ ભેદાભેદી પછી રહેતી જ નથી. એ ભેદ સમગ્ર બધાય ગુરુ જ્ઞાનથી તૂટી જ જાય છે કે જેથી કોઈ પણ ભય કે પ્રલોભન રહેતો નથી. કારણ કે તમામ પ્રકારના ભયનું એટલે બીકનું કારણ આપણને પડેલા આપણા આ ભેદ જ છે. ના બાકી આગળ પાછળ કે હાલમાં પણ બીજો કોઈ ભય જ નથી. સર્વતા નિર્ભય છો એવી કોઈ જગ્યા નથી કે આપણને ભય ઉત્પન્ન થાય. પછી તો દાતાર કોઈની પણ આશા રાખતો નથી, પણ બધાયની આશાઓને પૂર્ણ કરે છે. એમ આપણે જ સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય કે સાર્ષ્ટિ એવી કોઈ પણ મુક્તિ અથવા પ્રલોભનોમાં લોપાયમાન થતો જ નથી આવો પુરુષ. અને અનંત યોનિઓમાં ભટકતો સુખી કે દુઃખી થવાવાળો જે જીવ, તેવી આપણી માન્યતા જ ઉડી જાય છે. અને જેને જીવ તરીકે માનતા હતા એ જીવ નહીં, પણ પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ જ હું છું, આપણે બધા છીએ એવું ભાન થઈ જાય છે. અને એને ઘણા લાંબા કાળથી માન્યતાઓને માન્ય કરી ઘર કરી બેઠેલો જે ભ્રમ એક ક્ષણવારમાં વિના પ્રયત્ને ઉડી જાય છે. અને આપણા જે ગ્રંથિનો આપણે ગ્રંથિ જે બંધન થઈ છે એ પણ તૂટી જાય છે અને સર્વ સુખ સિદ્ધ થઈ જાય છે. આમ આપણે શું છીએ અને શું નથી એનો નિશ્ચય આપણને થઈ જતો હોય છે. આમ આપણને કોઈ પણ દેહ તથા ઇન્દ્રિયો તથા સુખ દુઃખાદી સાથે કોઈ જ લેવા દેવા નથી. કારણ કે આપણો એ ભ્રમ હવે આપણને સમજાઈ ગયો છે. પછી ભલે એને કોઈ આત્મા માને કે કોઈ પરમાત્મા માને અથવા તો કોઈ પણ માને અગર તો ના માને, પણ અદ્વૈત સ્વસ્વરૂપ કોઈ પણ લેશ આપણામાં છે અગર તો નથી. એનાથી આપણે જરાય પણ વંચિત કે અનુભવી આપણે તો નથી જ, આપણે તદ્દન વિરક્ત છીએ. આમ વેદાંત મત એ જ શાંતિવાન નિષ્ઠાવાન દેશમાં એવા પુરુષોમાં વિષયોનો પ્રતિભાસ, આત્મપરિણતિ કે પછી તત્વ સંવેદનવાળું કોઈ પણ જ્ઞાન હોય કે ના હોય તેનું તુરત જ આપણને ભાન થઈ જાય છે. વળી અધ્યાત્મ યોગ, ભાવના યોગ, ધ્યાન યોગ, ક્ષમતા યોગ કે પછી વૃત્તિ સંશય યોગ, આવા તમામ યોગો વગર જ કોઈ પણ સંયોગ કે વિયોગ વગર જ યોગી કોણ છે અને આપણે એટલે કે હું કોણ છું, કોણ છીએ એ બાબત સ્વાનુભવ સિદ્ધ થઈ જાય છે. એ પહેલાં તો બધા જ યોગ કે વિયોગ એ આપણે જ બ્રહ્મણાઓ હોય છે. અને જે સમગ્ર કૃત હાનિ વેદાંત કહે છે કે કૃત હાનિ કે અકૃતાભ્યાગમ, કરતા અકર્તા કે ભોગતા, કર્મ કે ફળ સદંતર સર્વત્ર એ વાંટી ઉકલી જાય છે. આવી રીતે આપણે બધાએ કદાચ રહેવા પ્રયત્ન કરવાની જરૂર છે અને આપણે રહીએ પણ છીએ. ક્ષમા કરવા વિનંતી. વ્યક્તિગત કોઈ દોષ બતાવવા માટે નથી, પણ આદર્શ જીવન બનાવવા માટેનો આ પોઈન્ટ છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.